અંધજન મંડળ કેસીઆરસી ભુજ દ્વારા આવાસ ફાઇનાન્શિયલ લિમિટેડના સહયોગથી કચ્છના લોકપ્રિય અને કર્મનિષ્ઠ એવા સાંસદ તથા ગુજરાત પ્રદેશના ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ પ્રસંગે કચ્છના 25 દિવ્યાંગો કે જેના પગ કપાયેલા છે તેમને જર્મન ટેકનોલોજીના અતિ આધુનિક કૃત્રિમ ભાગ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સર્વપ્રથમ વિનોદભાઈ ચાવડા દ્વારા મહેમાનો અને દિવ્યાંગોને સાથે રાખીને કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર ભરતભાઈ જોશી દ્વારા ઉપસ્થિત મહેમાનો પ્રફુલસિંહ જાડેજા, મંત્રી કચ્છ જિલ્લા ભાજપ મિતભાઈ ઠક્કર, પ્રમુખ ભુજ શહેર ભાજપ ભીમજીભાઈ જોદાણી, પ્રમુખ ભુજ તાલુકા ભાજપ કમલભાઈ ગઢવી, ચેતનભાઈ કતીરા, જયંતિભાઈ ઠક્કર તેમજ આવાસ ફાઇનાન્સ લિમિટેડના અધિકારી અજયભાઈ ઉગાણી, રિષભભાઈ વાયાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણ દ્વારા પુષ્પગુચ્છ આપીને સાંસદ વિનોદભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કચ્છના 25 દિવ્યાંગ ભાઈઓ બહેનોને જર્મન ટેકનોલોજીના અતિ આધુનિક કૃત્રિમ પગ, જે એક પગની અંદાજિત કિંમત 30 થી 32 હજાર થાય છે તેવા 25 કૃત્રિમ પગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણ દ્વારા કરવામાં આવી હતી.